જમી લીધું છે, ભજીયા ખાઈ લીધા છે, મને ઉધરસ થઈ ગઈ છે અને જમલબાને પૂછ્યું કે જમલબા વરસાદમાં હું મજા આવી. ભાઈ છે ને વરસાદ હોય ને ચોમાસામાં તો સારો લાગે. આ તો ભર શિયાળે વરસાદ એવા ભૂકા કાઢ્યા. ભાઈ ભજીયા બને છે બાકી હા રાખવા પકડીને પાછી વરસાદ આવી જાય મોટા ભાઈ. કમેન્ટ કરજો કે આવી રીતે ભજીયા કોણે વરસાદ ચોમાસામાં ખાધું. ચોમાસો નથી, શિયાળો છે. આ કામમાં આવે છે, બીજો આવે એમ નથી. તોડવાનું, ખાવાનું, એવું કરવું.
આચાર્ય દાદા વાળો ભડકું. ભજીયા.
શરૂઆત મરચાથી થાય ભાઈ, કોઈ બી વસ્તુ મરચા. બાકી આપણે રામભા જો પકાવે છે ભજીયા. આપણે ભજીયા ખાવા છે. આવા છે પાકું છે. હા, ભજીયા બની જાય એટલે ઠંડીની સિઝન હોય એટલે ભજીયા મજા આવે ખાવાની. અત્યારે શિયાળો એક તો આવી ગયો. આ શિયાળો કહેવાય કે ચોમાસું કહેવાય એ ખબર નથી પડતી શું કહેવાય. શિયાળો છે ને વરસાદે ચાલુ છે. આપણે અત્યારે સિઝન ચાલુ છે. મજા આવશે ભજીયા ખાવાની. શિયાળામાં બધા ભજીયા ખાય જ છે. વધારે જો મજા. વરસાદની સિઝન હોય ને ચોમાસામાં ભજીયા ખાવાની મજા આવે. ચોમાસામાં આવે ભજીયા ખાવાની મજા આવે ચોમાસામાં આવે. અત્યારે શિયાળો છે કે ચોમાસું છે એ ખબર નથી પડતી. હા, ભજીયા એક નંબર હો ભાઈ જો. આમાં પાણી પડે તેલમાં ભાઈ જલ્દી નાખો. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જો આ કેમ ભજીયા બને છે. લાખાભાઈ નીચે બેસી જાવ બે. હરખો નીચે 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 રાખ. હા બસ રેડી. આગળ આવવા જોઈએ. રેડી. હવે નહીં પડે. હવે રેડી. જરાક આગળ આવજો. વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. આપ જો રેડી. વરસાદ ચાલુ થાય કે ના થાય ભજીયા ખાવા છે આપણે. લા આ વરસાદ ચોમાસો છે કે શિયાળો છે કે ચોમાસો છે કે ખબર નથી પડતી. જો આ ઠંડી સિઝનમાં ભજીયા ખાવા આવ્યા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો. હવે ચોમાસાની મોસમ લેવાની. આ ખેડૂતની ભાઈ પટાઈ જાય, ખેડૂત માણસની ભાઈ આ વરસાદમાં. અત્યારે બધા મૂગફળી બધા ઉપાડી લીધા છે યાર. ભાઈ ભજીયા બને છે. બાકી હા લાખવા પકડીને પાછી વરસાદ આવી ગયો છે મોટાભાઈ. કમેન્ટ કરજો કે આવી રીતે ભજીયા કોણે વરસાદ ચોમાસામાં ખાધું. ચોમાસો નથી એટલે શિયાળો છે. જી વાવેતર કર્યો છે ખેડૂતનું શું હાલત થઈ હશે અત્યારે બિચારાની. બરાબર. અત્યારે ચાલી રહ્યો છે શિયાળો પણ ચોમાસો કહેવાનું. અત્યારે ભાઈ ચોમાસો કહેવાનું યાર. એક તો આપણે કઈ સેફટી નથી લઈ આવ્યા, નથી ટેન્ટ લઈ આવ્યા. ટેન્ટ નથી લઈ આવ્યા અત્યારે આપણે. જેવી ઠંડી પડે છે ને એવો જ વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ ભજીયા ખાવાની મજા આવશે મોટાભાઈ. ચોમાસો એ તો કહું છું ચોમાસામાં વધારે ભજીયા. ચોમાસામાં ગુજરાતી માણસ કોઈ ભજીયા ખાતો હોય ચોમાસામાં ખાય. પણ આને શિયાળો નહીં કહેવાય ને ચોમાસો નહીં કહેવાય. જય શ્રી રામ દોસ્તો. આજે અમે છે ને ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. કારણ કે વરસાદ જેવું વાતાવરણ હતું. ખરેખર તો એમ તો શિયાળો છે ભાઈ. જમાવટ બનાવ્યો ભાઈ. વાહ રે વાહ. વરસાદ ચાલુ છે ને ઠંડી ચાલુ છે. ઠંડી એવી પડે છે સાચી વાત.
ભાઈ લોક જોઈ લ્યો તાપણું કરે છે કેવી ઠંડી લાગી છે આને વિમલબા ભડકો લગાવો ઠંડી લાગે છે આજે આજે ટેન્ટ ના લઈ આવ્યા ની મોટી ભૂલ કરી મને શરદી થઈ ગઈ છે ઓ તે લાખાબા શું કરે છે ભાઈ માવો બનાવી લો હા એનાથી ગરમી થાય ભાઈ ખરેખર માવો બનાવો એટલે ગરમી ચડી જાય તને જમી લીધું છે ભજીયા ખાઈ લીધા છે મને ઉધરસ થઈ ગઈ છે અને જીમલબાને પૂછ્યું કે જીમલબા વરસાદમાં હું મજા આવી ભાઈ છે ને વરસાદ હોય ને ચોમાસામાં તો સારો લાગે આ તો ભર શિયાળે વરસાદ એવા ભૂકા કાઢ્યા ઠંડી ચડી ગઈ છે બિચારાને અહીંથી છે ને અત્યારે ભાઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે ઘર ભેગા થઈ જાય હવે ભાઈ 35 કિલોમીટર હજી કાપવાનું છે અહીંથી અમારે આ જ હાલતમાં 35 કિલોમીટર 35 કિલોમીટર કાપવાનો છે હજી મોબાઈલ સેફ કરી લીધો છે હમણાં હવે 35 કિલોમીટર કાપીને પછી જવાનું છે ઘરે પહોંચશું તો અહીંયા હજી કમસે કમ 1.5 કલાક લાગશે હા 100% એકથી 1.5 કલાક ઉપર હજી એકથી નીકળી 1.5 કલાક જાય લાગશે વરસાદ આવું જ ચાલુ રહેશે અત્યારે જો વિમલબા, ગાડી તો લાવી હા હું લાવી લઈશ આપણે ગાડી લાવશે લાખો જલ્દી હાલો